મિત્રો, રાધે રાધે। તો તમારા માટે આજે એક ફરી પાછી નવી ભરતીના ગુડ ન્યૂઝ લઈને આપણે આવી ગયા છીએ। તો ભરતી છે જુનિયર ક્લાર્કની। આપણે જે સુરત મ્યુનિસિપાલિટી વાળી જોઈ, પછી અમદાવાદ વાળી હમણાં જાહેરાત આવી છે જેમાં એક્સપિરિયન્સ સાથે માગે છે, ને હવે છે આઈઆઈટીઈ ગાંધીનગરમાં તમારી જુનિયર ક્લાર્કની ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે। તો તમે આપણા વિડીયોને પહેલા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। તો કે પહેલા તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ફૂલ ફોર્મ છે આઈઆઈટીઈ ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કની ભરતી છે। કઈ છે? જુનિયર ક્લાર્ક, જે વર્ગ 3માં આવે છે, બરાબર। એને માટેની તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ઓફલાઈન અરજી નથી સ્વીકારતા, કે ઓફલાઈન ફી પણ નહીં સ્વીકારે। બધું જ તમારે શું કરવાનું છે? ઓનલાઈન અરજી કરવાની છે। અને વેબસાઇટ હમણાં તમને કહીએ છીએ કે કઈ વેબસાઇટ ઉપર કરવાની છે। તો પહેલા તો તમારે કયા સમયગાળાની વચ્ચે ઓનલાઈન અરજી કરવાની છે? તો કે 25/6 થી 9/7/2026 સુધીમાં તમારે જો આમાં ફોર્મ ભરવું હોય જુનિયર ક્લાર્કમાં તો ભરવાનું છે। અને કઈ વેબસાઇટ ઉપર ભરવાનું? તો કે www.iite.ac.in પર તમારે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છે। દસ્તાવેજો ઓનલાઈન જ લેશે, ઓફલાઈન કે સ્વીકાર કેન્દ્ર કે જમા કરાવવાનું છે નહીં। હવે તો કે આમાં ફોર્મ કોણ ભરી શકે? તો કે જેની ઉંમર 20 થી 35 વર્ષ હોય। કેટલી હોય? 35 વર્ષ હોય તે ફોર્મ ભરી શકે। પ્લસ આમાં એક છૂટછાટ આપવામાં આવે છે। તો જે મિત્રો કેટેગરીમાં આવતા હોય ને, કેટેગરીમાં એને 5 વર્ષની છૂટ 5 વર્ષની છૂટ આપવામાં આવશે ઉંમર મર્યાદામાં, બરાબર। અને શિક્ષણ તમારું કેટલું હોવું જોઈએ? તો કે તમે કોઈ પણ સ્નાતક ડિગ્રી લીધેલી હોવી જોઈએ, એટલે કે તમે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ। પછી તમે બીકોમ હોય કે બીએસસી હોય કે બીએ હોય, બધું જ ચાલશે। અને તમને પાયાનું કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। કેવું? પાયાનું એટલે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। અને તમને ગુજરાતી ને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ। પછી છે તમને એમ થશે તો સરકારી નોકરી છે તો પગાર ધોરણ કેટલું છે? તો કે એનું પે મેટ્રિક લેવલ છે ને લેવલ 2 આવશે। તમને ખબર છે 7મા પગાર પંચ પછી છે ને, પગાર પંચ પછી જે ગ્રેડ પે હતો ને એ નીકળીને લેવલ સિસ્ટમ થઈ ગઈ। કેવી થઈ ગઈ છે? લેવલ વાળી સિસ્ટમ। તો લેવલ 2 નો પગાર તમને મળશે, એટલે 19,900 થી 63,200 સુધીમાં તમને અંદર પગાર મળશે। અને તમને ખબર છે ગુજરાતમાં આપણે હાલે ફિક્સ પે, તો 5 વર્ષ માટે તમને 26,000 ફિક્સ પગાર મળશે। પછી તમારું 5 વર્ષ પૂર્ણ થાય એટલે તમે કાયમી પગારમાં આવો એટલે તમને પછી બધું જ મળે, DN વાન ભાડું જે બધું મળતું હોય, મોંઘવારી ભથ્થું બધું મળતું હોય એ મળશે, બરાબર। અને નોકરીની સ્થિતિ કઈ? તો સીધી ભરતી છે તમારી। તો તમને એમ થશે કે પરીક્ષા કેટલી છે? તો આમાં બે તબક્કામાં પરીક્ષા છે। કેમાં છે? 2 તબક્કા તમારી પરીક્ષા હશે। તો કે પ્રથમ તબક્કો છે ને એનો સિલેબસ આ છે। સામાન્ય જ્ઞાન છે તમારે 20 માર્કનું પૂછાશે। ગણિત અને તર્ક એટલે કે ગણિત અને રીઝનિંગ 20 માર્કનું પૂછાશે। કમ્પ્યુટરનું જ્ઞાન તો કે 20 માર્કનું, એટલે કમ્પ્યુટર આધારિત તમને પ્રશ્ન 20 માર્કનો પૂછાશે। ઉચ્ચ શિક્ષણ જાગૃતિ તો કે 20 માર્કનું પૂછાશે। અને ભાષા, બરાબર, ગુજરાતી ને ઈ તમને 20 માર્કનું પૂછાશે। ને આમાં માઇનસ પદ્ધતિ છે। તમારો એક પ્રશ્ન ખોટો પડશે ને એટલે તમારા 0.25 માર્ક કપાઈ જશે, એટલે કે નેગેટિવ પદ્ધતિ છે। અને તમારા કુલ 100 પ્રશ્ન હશે। કેટલા હશે? 100 પ્રશ્ન, અને એનો સમય કેટલો હશે? 1 કલાકનો। તમને પરીક્ષા માટેનો સમય કેટલો આપશે? 1 કલાકનો। અને જો તમે પહેલી પરીક્ષામાં પાસ થાવ તો પાસિંગ ધોરણ કેટલું છે આનું? તો કે તમે પ્રિલિમરીમાં તમારે 100માંથી 40 લાવવા ફરજિયાત છે। કેટલા? 40। તો તમે ક્વોલિફાય થશો બીજી પરીક્ષા મેન્સ આપવા માટે। તો તમારે 40% માર્ક લાવવા પડશે। અને એમાં પણ જેટલી જગ્યા ખાલી છે ને, બરાબર, દાખલા તરીકે આપણે અહીંયા ગણીએ તો કે 18 જગ્યા ખાલી છે, તો ગુણ્યા 100 એટલે કે એના કરતા 10 ગણા
ને વધારાને મેન્સ દેવા બોલાવશે. એટલે કે 18 જગ્યા હોય ને તો 180 જણાને મેન્સ દેવા બોલાવશે. મેન્સ દેવા, આ તમને ઉદાહરણથી સમજાયું, બરાબર. તો આ થયો પહેલી પરીક્ષાનો તબક્કો. હવે જોઈએ બીજી પરીક્ષાનો અભ્યાસક્રમ તમારો કેવો છે. તો કે આ છે બીજો તબક્કો તમારો, જે વર્ણનાત્મક હશે, જે લેખિત સ્વરૂપે છે. તો ડ્રાફ્ટિંગ અને નોટ રાઇટિંગ, બરાબર, 25 માર્કનું હોય છે. અહેવાલ લેખન, તો કે 25, એ તમને ક્લાર્કને લગતા બધા અહેવાલ ને એ બધું લેવાનું. અને પત્ર વ્યવહાર 25 માર્ક, અને નિબંધના 25 માર્ક, એમ ટોટલ તમારા 100 માર્કનું પેપર રહેશે. એમાં પણ તમારે પાસિંગ માટે કેટલા લાવવાના? 40% માર્ક લાવવાના છે. કેટલા? એટલે 100 ના 40%, એટલે 40 માર્ક લાવવાના છે તમારે. તો તમે ક્વોલિફાય થશો, અને પછી તમારું મેરિટ પ્રમાણે કેટેગરી વાઇઝ નામ આવશે. હવે તમારે આમાં ફોર્મ ભરવું હોય તો તમારે કેટલી ફી ભરવી પડશે? તો કે જનરલમાં હોય ને તો તમારે 500 રૂપિયા ફી છે, બરાબર, 500 રૂપિયા. અને તમે અનામતમાં આવતા હોય, એસટી ને ઈડબ્લ્યુએસ માં બધી, તો તમારે 400 રૂપિયા ફી ભરવાની છે. કેટલી? 400 રૂપિયા. તો જે મિત્રો જુનિયર ક્લાર્ક ને તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય ને એને આમાં ફોર્મ ભરી દેવું. પાસ થઈ જતો સીધી નોકરી છે. અને આમાં કોમ્પિટિશન ઓછી હોય છે. શું કામે? તો કે આ તમારે જિલ્લા લેવલની ભરતી કહેવાય. ગાંધીનગર એકમાં જ આવશે. કેમાં આવશે? ખાલી ગાંધીનગર. આઈઆઈટીમાં જ આવશે. એટલે આમાં ફોર્મ ઓછા ભરાય. તમે જુનિયર ક્લાર્કમાં ને એમાં જુઓ ને તો 5-5, 6-6 લાખ તો ફોર્મ ભરાશે. આમાં એટલી બધી કોમ્પિટિશન નહીં હોય.